અમદાવાદમાં ઇનોવેટિવ વર્લ્ડનો પ્રારંભ કરાયો છે। ડીઈઓએ ઇનોવેટિવ વર્લ્ડનો પ્રારંભ કરાવ્યો છે। નિકોલની સંકલ્પ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓએ લીધો હતો ભાગ। નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે। વિજ્ઞાન વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓના પ્રોજેક્ટ પણ તૈયાર કરાયા છે, જ્યારે સામાજિક વિજ્ઞાન ઉપર પણ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ વર્લ્ડની મુલાકાત લેવા ખાસ અપીલ કરી હતી। આ ઇનોવેટિવ વર્લ્ડ 2નું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનામાં રહેલી શક્તિ, તમામ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના ધાર્મિક, સાંસ્કૃતિક, બરાબર, સામાજિક, સાયન્ટિફિકલ, તમામ સ્પોર્ટ્સ લેવલે તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે। એનો વિકાસ થાય, માઇન્ડ પાવરફુલ થાય અને એ માઇન્ડના કૌશલ્યના વિકાસના કારણે એનામાં જે વાંચન શક્તિનો વિકાસ થાય, યાદ શક્તિનો વધારો થાય અને એનો એજ્યુકેશનમાં ઇન્ડાયરેક્ટલી લાભ થાય છે। અમદાવાદ શહેરની સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ભવ્યાતિ ભવ્ય ઇનોવેટિવ વર્લ્ડ 2નો શુભારંભ કરવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કેજીથી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રકારની ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે। અહીંયા સાયન્સ, મેથ્સ સાથે સાથે સોશિયલ સાયન્સ માટે પણ જુદા જુદા એક્ઝિબિશન છે। અહીંયા ન કેવલ ગુજરાત કે ભારત પર વર્લ્ડ લેવલના મોડેલ્સ પણ અહીંયા બનાવ્યા છે અને સોશિયલ સાયન્સના પણ છે અને સાયન્સના પણ છે। એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને શૈક્ષણિક કાર્યની સાથે સાથે બાહ્ય એમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્લ્ડ લેવલનું નોલેજ વધે તે માટે અને તેમનામાં એક ઉત્સાહ જળવાઈ રહે તે માટે ખરેખર સંકલ્પ ઇન્ટરનેશનલ ટીમને હું હૃદયથી અભિનંદન, ધન્યવાદ પાઠવું છું। અહીંયા સચિવ શ્રી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજનું આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેઓ અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત થઈ બાળકોને અહીંયા બિરદાવ્યા। નાના નાના બાળકોએ ખાસ કરીને ફૂડની આઇટમોમાં પણ જોઈએ તો અમને એવી વેરાયટીઝ જે અમે ક્યારેય જોઈ નહોતી એવી વર્લ્ડ લેવલની ઇન્ટરનેશનલ પણ જોવા મળી, નેશનલ પણ જોવા મળી।